કોટના ગામે મહી નદીમાં રેતી ઉલસતી 3 બોટો જપ્ત કરવામાં આવી છે। મિત્રો, હાલ અત્યારે રેતી ખનનના કિસ્સાઓ વધી રહ્યા છે। તેવામાં પોલીસ વિભાગ ફરી અહીંયા રેડ કરી છે। રેડ કરતાની સાથે જ રેતી ખનન કરતી બોટોની સાથે ઈસમોને ઝડપ્યા છે। મહી નદીમાંથી અનધિકૃત રીતે રેતી કાઢવાની પ્રવૃત્તિ પર વડોદરા ગ્રામ્ય પ્રાંત અને પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં 3 બોટ જપ્ત કરવામાં આવી છે। ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી કરવા માટે કલેક્ટર શ્રી બિજલ શાહે સૂચના આપી હતી। તે જ અનુસંધાને વડોદરા ગ્રામ્યમાં આવેલા કોટના ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે રેતી કાઢતા ત્યારે વડોદરા ગ્રામ્ય પ્રાંત અધિકારી શ્રી રાજેશ ચૌહાણ ઉપરાંત મામલતદાર અને પોલીસની ટીમે દરોડા પાડ્યા છે। કાર્યવાહી દરમિયાન કોઈ પાસ પરમિટ વિના મહી નદીમાંથી રેતી કાઢતી 3 બોટ ઝડપાઈ, તેને જપ્ત કરી પોલીસને સોંપવામાં આવી। તેની સાથે જ એક ડમ્પર અને 100 ટન જેટલી રેતીનો જથ્થો પણ મળી આવ્યો, જેને ખાણ ખનિજ વિભાગને સોંપવામાં આવ્યા। તમામની કિંમત અંદાજે 5 લાખ રૂપિયાની હોય તેવી માહિતી સૂત્રો પાસેથી સામે આવી છે।